કન્સેપ્ટ એન્જિનિયરિંગ એકેડમી તરફથી હું આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આજે એક ખાસ વિષય ઉપર મેં વિડીયો બનાવ્યો છે. ક્લાસ 2ની એક્ઝામ આપણી પતી ગઈ છે, આપણને સૌને ખબર છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓને પેપર ખૂબ જ સહેલું લાગ્યું હશે. પણ સાથે સાથે પેપર સહેલું લાગ્યાની સાથે સાથે તમને એ બી ખબર પડી ગઈ છે કે સર મેં નાની નાની કેવી મિસ્ટેક કરી હતી. દાખલા તરીકે ઓપ્શન વાંચવામાં ભૂલ થઈ ગઈ, ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા, પેપરમાં બી ટીક કર્યો તો ઓએમઆરમાં સી ટીક કરી ના. આવી ઝીણી ઝીણી ભૂલો બહુ થઈ છે આપણી. એટલે ક્લાસ 2ની એક્ઝામ તો હવે પતી ગઈ છે. જે થઈ ગયું એ થઈ ગયું, એની પર બહુ વિચારવાનો હવે સમય નથી. હવે તમારી જરૂર પડી છે ક્લાસ 3ની એએમવીઆઈની એક્ઝામ. ક્લિયર? એ જ એક્ઝામને અનુલક્ષીને વિદ્યાર્થીઓની જે માંગ હતી એ માંગ આજે પૂરી થવા આવી છે. જી હા, કન્સેપ્ટ એન્જિનિયરિંગ એકેડમી પોતાની એક નવી બુક લોન્ચ કરવા જઈ રહી છે. પણ એની પહેલાં હું તમને ક્લાસ 2નું એટલે કે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરના કન્સેપ્ટ એકેડમીના રિઝલ્ટ વિશે કંઈક જણાવવા માંગુ છું. ટોટલ અમારા વિદ્યાર્થીઓમાંથી 55% વિદ્યાર્થીઓ, જી હા, કેટલા? 55%. 55% વિદ્યાર્થીઓ એવા છે કે જેમનો સ્કોર 200 અપ ગયો છે. 200+ સ્કોર ઓફ મોર દેન 55 સ્ટુડન્ટ્સ. સાથે સાથે 38%, 38% સ્ટુડન્ટ્સ એવા છે કે જેમનો સ્કોર પ્રોવિઝનલ કટ ઓફની ઉપર છે. જેમનો સ્કોર પ્રોવિઝનલ કટ ઓફની ઉપર ગયો છે. આ તો રહી વાત ક્લાસ 2ના એક્ઝામના રિઝલ્ટની. પણ મેં તમને કીધું કે ક્લાસ 2નું એક્ઝામનું પેપર તમારું સારું ગયું તો વેલ એન્ડ ગુડ છે. ક્લાસ 3નું એક્ઝામનું પેપર હજી તમારું બાકી છે. લગભગ 2 મહિના પડ્યા છે તમારી જોડે, અને ખૂબ સારો સમય છે. જે વસ્તુ છૂટી ગઈ હતી ક્લાસ 2માં અને જે કચાશ રહી ગઈ હતી તૈયારીમાં, એને હવે પાકી કરવા માટે, અને એને જ અનુલક્ષીને કન્સેપ્ટ એકેડમી, આપ સૌને જાણ હશે તો એક પોતાની બુક લોન્ચ કરવા જઈ રહી છે. અને એ બુક છે ઓબ્જેક્ટિવ્સ મોટર વ્હીકલ એક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. જી હા, જે આપણા સિલેબસના 12 ટોપિક્સ છે એક્ટ, રૂલ્સ, રેગ્યુલેશન અને જજમેન્ટના, એની એક ઓબ્જેક્ટિવ બુક ટૂંક સમયમાં આવી રહી છે આપણી. આ બુકની કંઈક વિશેષતાઓ હું તમને જાણવા માંગુ છું, અને પછી આપણે અંતે એનું પ્રાઇઝિંગને વિશે ડિટેલ કરી દઈશું. અને પ્રાઇઝિંગ બી એવી છે કે તમે ખુશ થઈ જશો કે આટલા પ્રાઇઝમાં સર તમે આટલી બધી વસ્તુઓ આપો છો. ક્લિયર? એ બધી ચર્ચા પછી કરીએ. પહેલાં આપણે બુકના ફીચર સમજી લેવાના. મેઇન આ બુકનું ફીચર જે છે, જેના પર હું ગર્વ કરી શકું અને કન્સેપ્ટ એકેડમી બી ગર્વ કરી શકે, કે તમારું ક્લાસ 3નું પેપર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આવવાનું છે. એક્ટ એન્ડ રૂલ તો સર વાંચી લીધા, ક્વેશ્ચન પ્રેક્ટિસ ક્યાંથી કરવા? અને એ બી હવે તો ક્લાસ 3ની એક્ઝામમાં, કે જેમાં પેપર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આવવાનું છે. તો એમાં સર શું કરવું? અને બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હતું કે સર એક્ટની જે લેંગ્વેજ છે ઇંગ્લિશમાં એમને બહુ ટફ પડે છે, તો જો ગુજરાતીમાં અમને કંઈ એનો રેફરન્સ કે સંદર્ભ મળી જાત તો ખૂબ સારું હતું. તો આ પ્રથમ અને પ્રાથમિક માંગને પૂરી કરવા માટે આ જે ઓબ્જેક્ટિવ મોટર વ્હીકલ એક્ટ રૂલ્સ અને રેગ્યુલેશનની બુક છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં હશે. જી હા, કેટલા પ્રશ્નો હશે અને કેવી રીતે હશે એ બી હું તમને હમણાં જણાવી દઉં છું. પણ મેઇન શું છે, પહેલી વસ્તુ તો કે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આ બુક હશે. ક્લિયર? તો એમસીક્યુ સર કેટલા હશે? તો ટોટલ એમસીક્યુ 1500 થી ઉપર છે. શેમાં? ઇંગ્લિશમાં. 1500+ એમસીક્યુઝ ઇંગ્લિશમાં છે, અને એ જ 1500+ એમસીક્યુના ગુજરાતી ટ્રાન્સલેશન 1500+ છે. એટલે તમે ટોટલ જો જોવા જાઓ તો સર 3000+ એમસીક્યુ તમને મળશે. ક્લિયર? 1500+ એમસીક્યુઝ તમારા ઇંગ્લિશમાં છે, અને એનું જ એક્ઝામમાં પૂછી શકાય એવું ભાષાંતર કરીને અમે 1500 પ્રશ્નોનું ગુજરાતી બી કરી આપ્યું છે તમને. અને એ બી જેવી તેવી રીતે નહીં, હું તમને બતાવીશ કઈ રીતે, કે જે આખા સમગ્ર ગુજરાતમાં, લગભગ તો કદાચ ભારતમાં પહેલી વખત જ એવું બન્યું હશે કે આ પ્રકારની કોઈક બુક આવી હોય. ક્લિયર? મેં તમને કીધું કે ક્વેશ્ચન્સ વિલ બી ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી, બંને ભાષામાં. જેમ તમારું ક્લાસ 3માં પેપર આવવાનું છે એવી રીતે જ આવશે. કેવી રીતે? તો સર લેફ્ટ પેજ તમે જો જોશો તો એ ઇંગ્લિશમાં હશે, અને એનું રાઈટ પેજમાં ગુજરાતી હશે, જેવું તમારું એક્ઝામમાં આવવાનું છે. ક્લિયર? લેફ્ટ પેજ તમારી બુકનું ઇંગ્લિશમાં હશે અને રાઈટ પેજમાં એ જ ક્વેશ્ચન્સનું ગુજરાતી બી હશે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, તમને કદાચ ફોટોમાં દેખાય અહીંયા, તો 7 થી 12 નંબરના પ્રશ્નો અહીંયા છે જે ઇંગ્લિશમાં છે, અને એ જ 7 થી 12 પ્રશ્નો અહીંયા ગુજરાતીમાં આપ્યા છે. એટલે જે વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં મૂંઝવણ પડતી હતી એમને હવે ગુજરાતીનો ખૂબ એવો સારો એડવાન્ટેજ મળી જશે. ક્લિયર?
પહેલી વસ્તુ તો આ છે બુકની, શું કે સર લેફ્ટ પેજ ઇંગ્લિશમાં હશે ને રાઈટ પેજ ગુજરાતીમાં હશે. ઇંગ્લિશમાં ક્વેશ્ચન વાંચ્યું ના ખબર પડી તો સીધું જમણી બાજુ જોઈને એનું ગુજરાતી ટ્રાન્સલેશન જોઈ લેવાનું, એટલે તરત તમને એક્ટ રૂલનું ક્વેશ્ચન ખબર પડી જશે, જેવું તમારું ક્લાસ 3 ના પેપરમાં આવવાનું છે. ક્લિયર? બીજી વસ્તુ મેં તમને કીધું કે ફૂલ સિલેબસ આપણા 12 જે ટોપિક્સ છે, 12 મેજર ટોપિક્સ છે, એ બધા ટોપિક કવર થઈ ગયા છે. એ બી કેવી રીતે? ટોપિક વાઇઝ અને ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ છે આપણે, એ બી હું તમને હમણાં બતાવું છું. બીજી વસ્તુ ખાસ શું છે કે સર એડિશનલ યુઝફુલ ડેટા બી અમે આપ્યા છે. ફોર એક્ઝામ્પલ ફોર્મ નંબર્સ, ફીઝ, ટ્રાફિક સાયન્સ, આ બધી વસ્તુ મિસેલેનિયસ ડેટા તરીકે અમે બુકમાં ઇન્ક્લુડ કરી દીધી છે. એટલે આ બધી વસ્તુઓ તમારે હવે સોર્ટ કરવાની જરૂર નથી, અમે જ તમને પ્રોપર ગોઠવીને આપી દીધી છે કે ભાઈ કઈ વસ્તુ માટે કયું ફોર્મ ભરવું, કઈ પ્રોસેસ માટે કેટલી ફીઝ આપવી, અને ટ્રાફિક સાયન્સ અને બીજી ઘણી બધી ડેટા છે એમાં. ક્લિયર? ફોર્મ નંબર, ફીઝ એવી ઘણી બધી ડેટાઓ અમે તમને બુકમાં મિસેલેનિયસ ડેટાના ફોર્મમાં આપી દીધી છે. તો તમારે એના માટે હવે કોઈ તમારું સ્પેશિયલ મટીરિયલ તૈયાર કરવાની જરૂર નહીં પડે. આ બીજી વસ્તુ. ક્લિયર? નેક્સ્ટ મેં તમને શું કીધું કે સર ટોપિક વાઇઝ અને ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ આવશે. આપણા 3 મેજર ટોપિક્સ છે, મોટર વ્હીકલ એક્ટ, CMVR અને GMVR. એ બધાના ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ આપ્યા છે અમે. એને બી કેવી રીતે યાદ રાખજો? લેફ્ટ પેજ ઇંગ્લિશ, રાઈટ પેજ ગુજરાતી. તમે જો ઇન્ડેક્સ જોશો, આ ઇન્ડેક્સનો એક ફોટો છે, હું તમને બતાવું છું કે જે મોટર વ્હીકલ એક્ટ છે એના ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ આવશે, છેલ્લે એની આન્સર કી હશે અને એક્સપ્લેનેશન બી અમે આપી દીધા છે. એવી જ રીતે તમે CMVRમાં જોવા જાઓ તો ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ, આન્સર કી એન્ડ એક્સપ્લેનેશન. ક્લિયર? આ જે 3 મેજર ટોપિક્સ છે આપણા, એમાં ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ છે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં, આન્સર કી તો છે જ, જોડે જોડે જ્યાં જ્યાં એક્સપ્લેનેશનની જરૂર છે ત્યાં એક્સપ્લેનેશન બી પ્રોવાઈડ કર્યું છે, અને એ બી સિમ્પલ લ્યુસિડ મેનરમાં જ. ક્લિયર? કે તમને એક્સપ્લેનેશન વાંચી અને તરત ખબર પડી જાય કે ક્વેશ્ચનમાં મારી શું ભૂલ થઈ હતી. ક્લિયર? નેક્સ્ટ મેં તમને શું કીધું કે લેટેસ્ટ મોટર વ્હીકલ એક્ટનું પેપર જે આપણું ક્લાસ 2નું હતું, એ ક્લાસ 2નું પેપર બી આમાં ઇન્ક્લુડ કરી દીધું છે. એટલે એડિશનલ યુઝફુલ ડેટા, ફોર્મ, ફીસ, ટ્રાફિક સાયન્સ એ બધું તો છે જ, જોડે જોડે ક્લાસ 2નું મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરનું GPSCનું પેપર બી ઇન્ક્લુડ કરી દીધું છે. અને બીજા પબ્લિક સર્વિસ કમિશનમાં કે જેમાં RTOની એક્ઝામ થતી હોય છે, એમાં એક્ટ રૂલ્સ ને રેગ્યુલેશનના MCQ આવતા હોય છે, તો એનું પેપર બી અમે ઇન્ક્લુડ કરી દીધું છે. એટલે તમે જો ફોર્મ નંબર, ફીઝ, ટ્રાફિક સાઇન, બધો ડેટા, એ બધા એડિશનલ યુઝફુલ ડેટા પ્લસ ક્લાસ 2નું તમારું પેપર પ્લસ બીજા પબ્લિક સર્વિસ કમિશનમાં એક્ટ રૂલના પેપર નીકળ્યા હોય એ પેપર બી અમે આમાં ઇન્ક્લુડ કરી દીધા છે. ક્લિયર? તો આ બુકની એક ખાસિયત આવી છે. નેક્સ્ટ, આ બુકનો મેઇન એડવાન્ટેજ શું છે સર? તો કે સર ક્વિક રિવિઝન. એક્ટ રૂલ વાંચી લીધા મેં, હવે મારે ક્વેશ્ચન સોલ્વ કરવા છે. કેટલા ક્વેશ્ચન સોલ્વ કરવા તારે ભાઈ? 200, 500, 1000? અરે હું તો તને 3000 આપું છું બકા. 1500 ક્વેશ્ચન તને ઇંગ્લિશમાં આપું છું અને 1500 ક્વેશ્ચન ગુજરાતીમાં આપું છું. આ નથી, આના સિવાય બી હું તમને બીજું આપવાનું છું, તમને વિડીયોના એન્ડિંગમાં ખબર પડી હશે. પણ હાલ પૂરતું એટલું ધ્યાન રાખો કે હું તમને 1500 ક્વેશ્ચન્સ બુકના ફોર્મમાં સોલ્વ કરવા માટે આપી રહ્યો છું. ઇંગ્લિશમાં ફાવતું હોય તો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં ફાવતું હોય તો ગુજરાતીમાં. તો શું થશે સર કે એક્ટ રૂલ મેં વાંચી લીધા, હવે મારે રિવાઇઝ કરવું છે. તો રિવાઇઝ કેવી રીતે કરીશ સર? હું ક્વેશ્ચન સોલ્વ કરીને. જેમ જેમ ક્વેશ્ચન સોલ્વ કરતો હોઈશ એમ મારું આખું એક્ટ રૂલ, જજમેન્ટ, રેગ્યુલેશન બધું મારું રિવાઇઝ થતું જશે. તો આ બુકનું મેઇન ફીચર શું છે સર? એડવાન્ટેજ કે સર મારું રિવિઝન ફટાફટ થઈ જશે, કારણ કે MCQ સોલ્વ કરવામાં વાર ના લાગે. આખી થિયરી વાંચતા વાર લાગે, પણ એ થિયરીના તમે 5 MCQ સોલ્વ કરી નાખો તો આખી થિયરી તમને ખબર પડી જાય. બસ એવી જ વસ્તુ છે આ, કે આખું એક્ટ રૂલ રિવાઇઝ કરવાનું, પણ એના પછી સીધું તમારે MCQ સોલ્વ કરવા બેસી જવાનું, તો તમારું આખું એક્ટ એન્ડ રૂલ રિવાઇઝ થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ ટોપિક. બીજું શું છે કે સર ઇન્ટરવ્યુ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ બી છે આમાં, જે અમે તમને MCQના ફોર્મમાં આપ્યા છે. કારણ કે જે વિદ્યાર્થીઓ ક્લાસ 2માં સારી રીતે પાસ થયા છે એમને શક્યતા છે કે ઇન્ટરવ્યુ બી આવી શકે, ઇન્ટરવ્યુનો કોલ આવશે. અને મેં ઇન્ટરવ્યુ ગાઈડન્સ અમારા ચાલુ થઈ ગયા છે, પણ તો બી હું તમને થોડીક ઉપર છેલ્લી માહિતી આપી દઉં કે જો ઇન્ટરવ્યુમાં, ઇફ ઇન ધ ઇન્ટરવ્યુ જો એક્ટ રૂલના ક્વેશ્ચન પૂછાય, ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછી શકે એક્ટ રૂલને રિલેટેડ, તો એ તમને આપશે સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન્સ. કે ભાઈ તમે અમદાવાદમાં લાઇસન્સિંગ ઓથોરિટી છો અને તમારી જોડે એક લાઇસન્સ રિન્યૂ થવા આવ્યું, જે લાઇસન્સ સુરત ઓથોરિટીએ ઇસ્યુ કર્યું છે, તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? અથવા તો તમે એક ડીલર છો, તમારું ટ્રેડ સર્ટિફિકેટ ક્યાંક ખોવાઈ ગયું છે, તો આવી કન્ડિશનમાં તમારે ક્યાં રિપોર્ટ કરવું? આવા બધા ઇન્ટરવ્યુ લક્ષી ક્વેશ્ચન્સ છે. એવા ક્વેશ્ચન્સ બી અમે આ બુકમાં કવર કરી રહ્યા છે. અને આ બુકમાં જે ક્વેશ્ચન્સ છે બધી ટાઈપના ક્વેશ્ચન્સ કવર થઈ જશે. અસર્શન રીઝન વાળા, કોમન ડેટા વાળા, એટલે કે કોમન ડેટા આપી દીધું છે એની ઉપરથી 10 MCQ હશે, પ્લસ
મેચ ધી ફોલોઈંગ ને એ બધી વસ્તુઓ તો આવવાની જ છે, પણ આ બધા ઇન્ટરવ્યુ રિલેટેડ ક્વેશ્ચન્સ બી તમારા બધા આ બુકમાં કવર થઈ ગયા છે. ક્લિયર? સો ફોર એક્ઝામ્પલ આવો એક ક્વેશ્ચન છે કે યુ આર ધી લાઇસેન્સિંગ ઓથોરિટી અપ્રુવડ બાય ધી સ્ટેટ ગવર્મેન્ટ and receive an application for the issue of license, but the applicant cannot produce the documents. એટલે કે તમે એક લાઇસેન્સિંગ ઓથોરિટી છે અને અરજદાર જે છે તમારો એ કોઈ બી સંજોગો વશાત પોતાની ઉંમર અને સરનામાના પુરાવા નથી આપી શકતો, તો આવી કન્ડિશનમાં તમારે શું કરવાનું? આવો ક્વેશ્ચન તમને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ કહેવાય. આવા તમને ઇન્ટરવ્યુમાં તો પૂછાઈ જ શકશે. એવા ક્વેશ્ચન્સ બી જ્યાં જ્યાં લાગે છે ત્યાં અમે બુકમાં ઇન્ક્લુડ કરી દીધા છે, એટલે ઇન્ટરવ્યુ વાળા છોકરાઓને બી આમાં ખૂબ ફાયદો થવાનો છે. ક્લિયર? એવી રીતે બીજો એક ક્વેશ્ચન છે જે બી તમે જોઈ શકો છો. ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે જેવા જેવા ક્વેશ્ચન બની શકતા હોય બધા ક્વેશ્ચન અમે નાખ્યા છે, પ્લસ બેઝિક લેવલથી ચાલુ કર્યું છે અને એડવાન્સ લેવલ સુધીના ક્વેશ્ચન અમે નાખી દીધા છે. ક્લિયર? જેથી કરીને પરીક્ષાનું પેપર અઘરું આવે તો બી સર આપણી તૈયારી એકદમ કડક હોય, આપણને કોઈ તકલીફ નહીં પડે. એ રીતે જ આખી બુકની ડિઝાઇન કરવામાં આવી છે કે ક્વેશ્ચન બેઝિક લેવલથી ચાલુ થશે અને એડવાન્સ લેવલ સુધી જશે. એ બી કેવી રીતે સર? ટોપિક વાઇઝ અને ચેપ્ટર વાઇઝ. જ્યાં જ્યાં ચેપ્ટર આવતા હશે ત્યાં ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ બન્યા છે. એ બી સર કઈ રીતે કે સર લેફ્ટ પેજ મારું ઇંગ્લિશમાં હશે અને રાઇટ પેજ મારું આખું ગુજરાતીમાં હશે. આ રીતે આખી બુકનું ડિઝાઇન તૈયાર થઈ છે, જેથી કરીને ક્લાસ 3ના વિદ્યાર્થીઓ, જે લોકો ખાસ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે, એમનું ઘણી વખત મારી પાસે ફોન આવ્યો હતો કે સર ગુજરાતીમાં કંઈક હોય તો આપો અમને એમ. તો એમની હવે આતુરતાનો અંત આવી ગયો છે અને આ બુક હવે તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં મળી જશે. ક્લિયર? ચલો આગળ વધીએ. અમુક વ્યક્તિઓનો આ બુકની પાછળ ખૂબ મહત્વનો અને મોટો ફાળો છે, એમનો આભાર માન્યા સિવાય તો હું આગળ વધી જ ન શકવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો હું ખુશાલ સરનો આભાર માનવા માંગીશ કે જેમણે પોતાની એક્ટ રૂલની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વર્ષોનો જે અનુભવ છે એ બધો નિચોડ કરીને અમને આ બુકમાં આપ્યો છે કે સર કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે, ક્યાંથી પૂછાઈ શકે, કઈ રીતે ટ્વિસ્ટ કરી શકે, ક્યાં ટ્વિસ્ટ કરી શકે અને કેટલું ટ્વિસ્ટ કરી શકે, એ બધી વસ્તુઓનો નિચોડ એમણે અમને આ બુકના ફોર્મમાં ખૂબ જ સારી રીતે સહાયતા કરી આપ્યો છે. નેક્સ્ટ હું ક્રિષ્ના એકેડમીના ધૂમકેતુ સરનો ખૂબ ઋણી અને આભારી રહીશ કે એમણે અમને સતત માર્ગદર્શન આપ્યું છે આ શિક્ષણ ક્ષેત્રમાં કે વિદ્યાર્થીઓનું હિત એ જ સૌથી પહેલું હિત છે. એ એમનો મોટો છે, એ એમનો ધ્યેય છે. એટલે એ ધ્યેય ઉપરથી એમણે અમને સતત માર્ગદર્શન પ્રોવાઈડ કર્યું છે, એટલે અમે એમનો બી ખૂબ આભાર માનીએ છીએ. નેક્સ્ટ જ્ઞાન એકેડમીના, જો આપ વિદ્યાર્થીઓ સરકારી ગવર્મેન્ટની તૈયારી કરતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાની, તો જ્ઞાન લાઈવ પ્લેટફોર્મ તમારા માટે કોઈ નવું નામ નથી, અને એમાં બી મહેશ અને તરલ સર તો ખાસ. ક્લિયર? એમનો બી હું ખૂબ આભાર અને ઋણી છું, કારણ કે એમણે અમને ડિજિટલ ક્ષેત્રમાં આગળ આવવા માટે પ્રોત્સાહિત કર્યા. અને મહેશ સર અને તરલ સર વિશે તો એવું કહેવા માંગુ કે હું અમે જ્યારે બી એમને કહીએ કે સર યુટ્યુબમાં એક લેક્ચર લેવો છે, 2 લેક્ચર ફ્રીમાં રાખવો છે, આખો સબ્જેક્ટ ફ્રીમાં ભણાવો છે, તો કોઈ દિવસ એમના મોઢેથી અમે ના નથી સાંભળી. સર ઓલવેઝ તમે આવો, છોકરાઓનું ભલું કરવું છે આપણે, બસ છોકરાઓનું સારું એ સૌથી આપણું મોટું ધ્યેય છે. તો હું જ્ઞાન એકેડમીના મહેશ સર અને તરલ સરનો તો આભાર માનીશ, સાથે સાથે આખી પૂરેપૂરી જ્ઞાન ટીમનો આભાર માનીશ કે ટેકનિકલી અમને જે સપોર્ટ એમણે આપ્યો છે તે અદ્ભુત છે. ગમે ત્યારે રવિભાઈને ફોન કરો, કિંજલભાઈને ફોન કરો કે સર આવું કામ છે, આ વિડીયો અપલોડ કરવાનો છે, બધું કરી આપતા હતા અમને. 24 કલાક અમારી જોડે હાજર રહેતા હતા. નેક્સ્ટ હું સતીશ સરનો આભાર માનીશ કે જે હાલ ગાંધીનગરમાં ઉમિયા સંસ્થામાં પોતાનું શિક્ષણનું કામ કરી રહ્યા છે, જેમણે અમને શિક્ષણ ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યા અને ડગલે અને પગલે અમને માર્ગદર્શન આપતા રહ્યા છે કે સર આવી રીતે નહીં, આવી રીતે કરો તો છોકરાઓ વધારે ખુશ થશે. નેક્સ્ટ આપ સૌ જાણતા હશો અર્પણ સરને કે જેમનો કોર્સ ચાલે છે એક્ટ રૂલ્સનો ઇન્સ્પાયર એજ્યુકેશનના, એમણે બી અમને ખૂબ જ સહાયતા કરી છે આ બુક માટે. હી ઇઝ ઓલવેઝ અ વેલ વિશર ફોર અસ, એટલે અમે બી એમનો ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે, કારણ કે આ બુક બનાવવામાં અમે મોટર વાહન વિભાગના નિષ્ણાતોનો સલાહ લીધી છે, સાથે સાથે જ્યારે એક્ટ રૂલ્સ રેગ્યુલેશનનું સિલેબસમાં સૌથી પહેલો ઉમેરો થયો હતો જ્યારે વર્ષ પહેલાં એક્ઝામમાં, ત્યારે અમે ખાસા એવા અને ગુજરાતના નામચીન વકીલોનો બી આમાં સહાયતા લીધી હતી અને મદદ લીધી હતી. પણ એમનું કહેવું એમ છે કે એમણે સેવા આપી છે આમાં, એટલે એમનું નામ નથી કહેવું એમને, છતાં બી અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ. અને અંતે આપ સૌ વિદ્યાર્થીઓનો અમે આભાર માનીએ છીએ કે જેમણે અમને જુસ્સો અને પ્રોત્સાહિત કર્યા કે સર તમે આગળ અમારા માટે કંઈક કરી આપો.
ક્લિયર. નેક્સ્ટ કમિંગ ટુ ધી મેઇન પોઈન્ટ કે સર આ બુકની પ્રાઇઝિંગ શું હશે. દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે સર બુકની પ્રાઇઝિંગ કેટલી હશે. યાદ રાખજો 1500 ઉપર MCQ ઇંગ્લિશમાં છે, 1500 થી ઉપર MCQ ગુજરાતીમાં છે, પ્લસ મિસેલેનિયસ ડેટા, ફોર્મ નંબર, ફીઝ, ટ્રાફિક સાયન્સ, જીપીએસસીનું લેટેસ્ટ ક્લાસ 2નું પેપર, બીજા પબ્લિક સર્વિસ કમિશનના પેપર જેમાં એક્ટ રૂલ્સ પૂછાયા છે, એ બધી વસ્તુ આ બુકમાં ઇન્ક્લુડ છે. ક્લિયર. સાથે સાથે મેં તમને કીધું કે બેઝિકથી એડવાન્સ લેવલના ક્વેશ્ચન્સ આવશે તમારા, ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ આવશે, અને ઇન્ટરવ્યુ રિલેટેડ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ બી આમાં નાખી દીધા છે અમે. ક્લિયર. તો જો પ્રાઇઝિંગની હું વાત કરવા જાઉં તો આ બુકની MRP છે 1100 રૂપિયા, પણ તમને અમે 1100માં નહીં આપીએ. લોન્ચિંગ ઓફર છે આપણી 890 રૂપીઝ. કેટલી? 890 રૂપીઝ. પણ સર 890 રૂપિયા તો બુક માટે બહુ વધારે છે, ચિંતા ના કરશો. 890માં તમે જુઓ હું તમને શું આપું છું. 890માં તમને સર બુક તો મળશે જ ભાઈ, પ્લસ કોન્સેપ્ટ એકેડમીની જે એપ્લિકેશન છે એમાં તમને 3 એક્ટ રૂલની ટેસ્ટ મળશે 75 માર્કની. એટલે તમે જોવા જાઓ તો 225 ક્વેશ્ચન તો તમને બીજા એ મળશે. યાદ રાખજો 3 એક્ટ રૂલની 75 માર્કની ટેસ્ટ, પ્લસ 3 ક્લાસ 3ની ફૂલ લેન્થ ટેસ્ટ, એટલે કે 750 પ્રશ્નો, 250 પ્રશ્નોનું એક પેપર છે, 750 પ્રશ્નો એ પ્લસ 225 પ્રશ્નો. એટલે તમે જોવા જાઓ તો સર 1500 થી ઉપર ક્વેશ્ચન બુકમાં છે, 750 પ્રશ્નો તમને ફૂલ લેન્થના ફોર્મમાં આપીએ છીએ, અને બીજા 225 ક્લાસ 3 માટે એક્ટ રૂલની સ્પેશિયલ ટેસ્ટ. તો તમે ટોટલ કરવા જાઓ સર તો લગભગ 2500 ક્વેશ્ચન થાય છે, જો એક જ ભાષાની વાત કરો તો. હજી આમાં મેં ઇંગ્લિશ ગણ્યા છે, ગુજરાતી તો નથી જ ગણ્યા, એ તો બીજા 1500 ઉમેરાઈ જશે. પણ તમે કોઈ જોઈ શકો છો કે લગભગ 2500 થી ઉપર MCQ. ક્લિયર. તો 2500 થી ઉપર MCQ માટે સર આટલો ભાવ તો વ્યાજબી છે. તમને બુકના ફોર્મમાં આખી વસ્તુ મળશે, ગમે ત્યારે બુક ખોલીને વાંચી લેવાનું. ક્લિયર. તો શું છે વસ્તુ સર ઇન્ક્લુડમાં? 890 રૂપિયામાં બુક છે, પ્લસ 3 એક્ટ રૂલની ટેસ્ટ, જે કન્સેપ્ટ એકેડમી પર તમે બુક પરચેસ કરશો સીધું તમને 3 ટેસ્ટનું એક્સેસ મળી જશે. જોડે જોડે 3 ક્લાસ 3ની ફૂલ લેન્થ ટેસ્ટ, કે જે વિદ્યાર્થીઓ ફૂલ લેન્થ ટેસ્ટ એક્ટની આપી દીધી પણ હવે એમને ક્લાસ 3ની 3 ટેસ્ટ મળશે. એટલે તમે જો જોવા જાઓ તો 225 પ્રશ્નો આમાંથી મળશે તમને એક્ટના, અને 225 આમાંથી મળશે. એટલે 450 પ્રશ્નો તો એક્ટના અહીંથી મળ્યા, અને 1500 અહીંથી મળ્યા. લગભગ 2000 તો તમે એક્ટના પ્રશ્નો સોલ્વ કરશો. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ. ક્લિયર. સો બુક પ્રાઇઝિંગ વિલ બી અરાઉન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ 890 રૂપીઝ. આમ બુકની MRP 1100 રૂપિયા છે, પણ લોન્ચિંગ ઓફરમાં આપણે 890 રૂપિયામાં બુક લોન્ચ કરી રહ્યા છે. હવે જે વિદ્યાર્થીઓ ટેસ્ટ સિરીઝ ખરીદવા માંગે છે અમારી, જે અમે ખાસા લગભગ 8 મહિના પહેલાં ચાલુ કરી દીધી ટેસ્ટ સિરીઝ, જેનો ખૂબ વિદ્યાર્થી મિત્રોએ ફાયદો ઉઠાવ્યો છે, અને એમાંથી ટેસ્ટ સિરીઝના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે 250 પ્લસ સ્કોર કરી ગયા છે. યસ, મોર દેન 250, 250 થી ઉપર એમનો સ્કોર છે, જે વિદ્યાર્થીઓએ અમારી ટેસ્ટ સિરીઝ પરચેસ કરી છે એમાંથી. ક્લિયર. છતાં અમુક વિદ્યાર્થીઓ જો ઈચ્છતા હોય કે ટેસ્ટ સિરીઝ બી ખરીદવી છે મારે સર, તો એક બીજી કોમ્બો ઓફર બી અમે લઈને આવ્યા છીએ. કોમ્બો ઓફરમાં શું છે કે સર બુક પ્લસ ટેસ્ટ સિરીઝની આ બુક કયું છે સર 890 વાળું. આમાં તમને શું મળશે? બુક મળશે, પ્લસ 3 એક્ટની ટેસ્ટ મળશે, પ્લસ 3 ક્લાસ 3ની ફૂલ લેન્થ. આ શેમાંથી સર? 890 રૂપીઝમાં હતી. જે આપણી ટેસ્ટ સિરીઝ છે આખી 300 માર્કવાળી જે ટેસ્ટ સિરીઝ છે, જેમાં લગભગ મોર દેન 80 ટેસ્ટ છે, એની પ્રાઇસિંગ છે હાલ 850 રૂપીઝ. જે આપણી સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ જ છે ખાલી, એ ટેસ્ટ સિરીઝની પ્રાઇસ છે 850 રૂપીઝ, અને બુક અને આજે ટેસ્ટનો કોમ્બો છે એનું પ્રાઇસ છે 890. હવે અમુક વિદ્યાર્થીઓ છે કે સર મારે બુક તો લેવી છે, પણ મારે ટેસ્ટ સિરીઝ લેવાની બી રહી ગઈ હતી, મારી જોડે 2 મહિના છે હાલ, અને મારે ટેસ્ટ આપીને મારો સ્કોર ઇમ્પ્રૂવ કરવો છે. તો એમના માટે બી એક ખાસ ઓફર છે કે જો તમે આ બંને વસ્તુ પરચેસ કરવા માંગો તો લગભગ ટોટલ થાય 1740 રૂપિયા, પણ તમારે એટલા નથી આપવાના, તમારે આપવાના છે ખાલી 1100 રૂપિયા. તો 1100 રૂપિયામાં તમને શું મળશે? આખી બુક, 3 એક્ટની ટેસ્ટ કન્સેપ્ટ એકેડમી ઉપરની એપ્લિકેશન ઉપર, 3 ક્લાસ 3ની ફૂલ લેન્થ ટેસ્ટ, આ તો તમને મળશે જ. સાથે સાથે આખી ટેસ્ટ સિરીઝ જેમાં 80 પ્લસ ટેસ્ટ છે, જેમાં સબ્જેક્ટ વાઇઝ 2 ટેસ્ટ છે,
ત્રણ સબ્જેક્ટના કોમ્બોની 14 ટેસ્ટ છે. સુપર કોમ્બો જે એટલે કે 6 સબ્જેક્ટની ટેસ્ટ છે એવી 16 ટેસ્ટ છે, 16 પ્લસ 3 ક્લાસ 2 ની ફૂલ લેન્થ અને 3 ક્લાસ 3 ની ફૂલ લેન્થ. આ બધી વસ્તુ ટેસ્ટ સિરીઝમાં ઇન્ક્લુડેડ છે. એટલે બુક વાળું જે આખું સેક્શન છે એ પ્લસ ટેસ્ટ સિરીઝ તમને પડશે 1100 રૂપિયામાં. અને જે વિદ્યાર્થીઓ ખાલી બુક વાળું કોમ્બો પરચેસ કરવા માંગતા હોય એમના માટે પ્રાઇસ છે 890 રૂપીસ. ક્લિયર? ફરીથી હું તમને બુકના ફીચર્સ કહેવા માંગુ છું. શું છે સર? મેં તમને કીધું કે ઇટ ઇઝ ફર્સ્ટ ઓફ કાઇન્ડ બુક. મેં તમને કીધું કે કદાચ ગુજરાત તો નહીં પણ ભારતમાં બી પહેલી બુક હશે કે જે મલ્ટી લેંગ્વેજમાં હોય. અને એ બી કઈ રીતે સર? કે એનું લેફ્ટ પેજ ઇંગ્લિશમાં હશે અને એક્ઝેક્ટ એટલા જ પ્રશ્નો બી આગા પાછા નહીં, એટલા જ પ્રશ્નોનું ભાષાંતર જમણા પેજ ઉપર હશે. એટલે મોર દેન 1500 MCQs ઓફ એક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. એ બી કહેવાય મેં તમને કીધું કે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ છે બધા. મલ્ટિપલ વેરાયટીઝ ઓફ ક્વેશ્ચન, કોમન ડેટા ક્વેશ્ચન, અસર્શન, રીઝન, મેચ ધી ફોલોઈંગ, કોમન ડેટા, બધા ટાઈપના સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન્સ. આ બધી વસ્તુ અમે આમાં ઇન્ક્લુડ કરી દીધી છે. નેક્સ્ટ મેં તમને કીધું કે ક્વેશ્ચન્સ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં હશે. ફૂલ સિલેબસ એટલે કે તમારા જે 12 ટોપિક્સ છે મેઇન, એ 12 ટોપિક્સ અમે કન્સિડર કરીને આખી બુક બનાવી છે. 12 ટોપિક્સ તમારે ઇન્ક્લુડેડ છે આ બુકમાં. પ્લસ મેં તમને કીધું કે ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ રહેશે. ક્લિયર? અને ક્વેશ્ચન્સ કેવા છે સર? બેઝિક ટુ એડવાન્સ લેવલના હશે. અને લાસ્ટમાં મેં તમને કીધું કે એડિશનલ યુઝફુલ ડેટા એટલે કે ફોર્મની આખું ટેબલ તમને આપી દીધું છે. મેં ફીઝનું આખું ટેબલ આપી દીધું છે કે કઈ પ્રોસેસમાં કેટલી ફીઝ, એ બી સેન્ટ્રલ CMVR પ્રમાણે અને GMVR પણ બંને પ્રમાણે. પ્લસ ટ્રાફિક સાયન્સ, પ્લસ મેં તમને કીધું કે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરનું પેપર આપણું ક્લાસ 2નું GPSCનું અને બીજા પબ્લિક સર્વિસ કમિશનના પેપર. આ બધી વસ્તુ આ બુકમાં ઇન્ક્લુડેડ છે. ક્લિયર? જો બુક આપ ખાલી બુક પરચેસ કરવા માંગતા હો તો પ્રાઇસ કેટલી છે સર? 890 રૂપીસ. અને એમાં શું છે સર? બુક આવશે, એક્ટ રૂલની 3 ટેસ્ટ આવશે 75 માર્કની કન્સેપ્ટ એકેડમીની એપ્લિકેશન ઉપર, પ્લસ 3 ક્લાસ 3ની ફૂલ લેન્થ ટેસ્ટ તમને આપીશું અમે. આ બધું આ 890માં જ ઇન્ક્લુડેડ છે બુક સાથે. ક્લિયર? જો વિદ્યાર્થીઓ બુક અને ટેસ્ટ સિરીઝ બંને પરચેસ કરવા માંગતા હોય તો પ્રાઇસ કેટલી છે? 1100 રૂપિયા. આમ થાય છે 1740 રૂપિયા. યાદ રાખજો મેં તમને કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું છે? લગભગ 600 રૂપિયાથી ઉપરનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. ક્લિયર? તો બુક, 3 એક્ટ રૂલની ટેસ્ટ, 3 ક્લાસ 3ની ફૂલ લેન્થ ટેસ્ટ અને આખી 80+ ટેસ્ટની ટેસ્ટ સિરીઝ તમને મળશે 1100 રૂપિયામાં. ક્લિયર? આ પરચેસ તમારે ક્યાંથી કરવાનું છે એ હું તમને બતાવી દઉં છું હમણાં. ક્લિયર? આ ક્યાંથી પરચેસ કરવું? યસ, તો આ બુક તમને મળશે સર કન્સેપ્ટ એકેડમીની એપ્લિકેશન પર. કન્સેપ્ટ એકેડમીની એપ્લિકેશન ઉપર તમને આ બુક મળશે. ગૂગલમાં પ્લે સ્ટોરમાં તમે સર્ચ કરશો કન્સેપ્ટ એકેડમી તો આવો લોગો તમને દેખાશે. એક બુક હશે આવી, એમાં તમને લોગો દેખાશે. જેવું તમે ઇન્સ્ટોલ કરી દેશો એપ્લિકેશન, જો ઇન્સ્ટોલ કરી હશે તો વેલ એન્ડ ગુડ છે, તો તમે રજિસ્ટર બી કરાવી દીધું હશે અને લોગિન બી હશો. પણ જો તમે ફર્સ્ટ ટાઈમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો તમારે સૌથી પહેલું પેજ આવું ખુલશે. એમાં તમારે મોબાઈલ નંબર નાખી કન્ટિન્યુ કરશો, એની પહેલાં તમારી ઉપર એક OTP આવશે. જેવો તમે મોબાઈલ નંબર નાખ્યો અહીંયા, યાદ રાખજો મોબાઈલ નંબર ઉપર SMS ચાલુ હોવા જોઈએ. ક્લિયર? જેવો તમે મોબાઈલ નંબર નાખશો એક OTP આવશે. એ OTP નાખશો એટલે તમે લોગિન થઈ જશો અંદર. પછી તમારી અબાઉટ અથવા તો માય પ્રોફાઇલમાં જઈને તમારે પોતાની ડિટેલ્સ ભરી દેવાની. અને જેવું તમે એપ્લિકેશનની અંદર જશો બોટમ સાઈડમાં તમને આવી રીતે એક કોલમ રો દેખાશે, એમાં લખ્યું છે સ્ટોર. તમે જેવું આ સ્ટોરમાં જશો એટલે તમને આ લોગો વાળી એક કોર્સ જોવા મળી જશે અથવા તો બુકનો ફોટો તમને જોવા મળી જશે. અને જેની પછી તમે બાય નાઉ પર ક્લિક કરી દેશો અને પેમેન્ટ કરી લેશો એટલે બુક અહીંયાથી ડિસ્પેચ થઈ જશે અને વિધિન 4 to 5 બિઝનેસ ડેઝ તમારે ત્યાં પહોંચી જશે. ક્લિયર? તો આ હતો આજનો ખાસ વિડીયો કે જે વિદ્યાર્થીઓ વર્ષોથી કેટલા સમયથી માંગ કરી રહ્યા હતા કે સર એક્ટ રૂલ્સ રેગ્યુલેશનનું ગુજરાતીમાં કંઈક સંદર્ભ મળી જાય તો ખૂબ સારું રહેત. તો એવા વિદ્યાર્થીઓની આજે આતુરતાનો અંત આવી ગયો છે અને 1500થી વધારે ક્વેશ્ચનની એક બુક ઇંગ્લિશમાં પ્લસ 1500 ક્વેશ્ચન એના જ ગુજરાતીમાં તમને અવેલેબલ છે. મળશે તમને ક્યાંથી સર? કન્સેપ્ટ એકેડમીની એપ્લિકેશન ઉપર.
બે પ્રકારના ઓફર છે આપણી જોડે. બુક લેવી હોય તો 890 રૂપીઝ, એમાં 3 એક્ટ રૂલની ટેસ્ટ પ્લસ 3 ક્લાસ 3ની ફૂલ લેન્થ ટેસ્ટ. અને જો ટેસ્ટ સિરીઝ બી પરચેસ કરવા માંગતા હોય તો 1100 રૂપિયા મળશે તમને, જેમાં 80 પ્લસ ટેસ્ટ, બુક, 3 એક્ટ રૂલની ટેસ્ટ અને 3 ક્લાસ 3ની ફૂલ લેન્થ ટેસ્ટ. આ બે ટાઈપની ઓફર છે આપણી જોડે હાલ, 890 રૂપીઝ અને 1100 રૂપીઝની. ક્લિયર? આશા રાખું છું કે આપ તૈયારીમાં લાગી ગયા હશો. હું અગ્રી કરું છું કે ક્લાસ 2ની એક્ઝામ પતી પછી થોડાક સ્ટુડન્ટ્સ રિલેક્સ મોડમાં આવી ગયા છે, પણ હવે માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે. માર્ચથી એપ્રિલ ને એપ્રિલથી મે લગભગ 1.5 થી 2 મહિના બચ્યા છે તમારી જોડે, અને ખરેખરનો સમય છે કે તૈયારી કરી લેવાનું. કારણ કે તો જો તમે કેલેન્ડર જોયું હોય આ વખતનું તો તમને ખબર છે કે વેકેન્સી એટલી બધી નથી આવી. ક્લિયર? સો યુ હેવ ધી ચાન્સ. 93 જગ્યા છે, 93, 57 ક્લાસ 2માં તમે લાગ્યા તો વેલ એન્ડ ગુડ છે, પણ સંજોગો વરસાદ તૈયારી છૂટી ગઈ હોય કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેમની તૈયારી છૂટી ગઈ હતી, અથવા પેપરમાં સિલી મિસ્ટેક્સ કરી, એમના માટે ક્લાસ 3નું પેપર હજી બાકી છે મેમાં, અને એમના માટે આ બુક ખૂબ જ ઉપયોગી થશે, હું તમને ગેરંટી આપું છું. ક્લિયર? તો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે. વધુ ડિટેલ્સ આપને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એડ થઈ જશે. છતાં બી આપને કોઈ મૂંઝવણ હોય તો આ અમારા નંબર છે, તમે કોઈ બી ટાઈમે અમારો સંપર્ક કરી શકો છો. સંતોષકારક સારો જવાબ તમને અહીંથી મળી જશે. પ્લસ ટેલિગ્રામ ચેનલ તમે આવી રીતે ટેલિગ્રામમાં જઈને સર્ચ કરશો કન્સેપ્ટ એન્જિનિયરિંગ એકેડમી જીપીએસસી આરટીઓ, તો તમે સીધા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકશો, જ્યાં રેગ્યુલરલી જે બી વસ્તુ એકેડમી તરફથી આવતી હોય છે અને બધા ઓફિશિયલ અપડેટ્સ તમને ત્યાં જ મળશે. અહીં કેસ આપ મેલથી અમને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો આ અમારું મેલ આઈડી છે. ક્લિયર? આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે. તો હવે સમય છે તૈયારી ચાલુ કરી દો. રિલેક્સ મોડમાં હો તો હવે ઝંઝોડીને ઊભા થઈ જજો. 2 મહિના છે, તમારે તોડ મહેનત કરી લો અને AMVI તો બનવાનું જ છે એવું ટાર્ગેટ કરી રાખો. ક્લિયર? આશા રાખું છું કે આપને વિડીયો ગમ્યો હશે. મળીશું નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, થેન્ક યુ એન્ડ ગુડ બાય.